નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર કે આવું બાળકો સાથે જે બનાવ બને છે, જે ઘટનાઓ ઘટે છે, કોઈ બળાત્કાર થાય છે, તો આ બાબતે બાળકોના નિવેદન નોંધવા માટે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમમાં કલમ 24ની અંદર જે બાળકોને હિંસાનો ભોગ બનેલ છે એ બાળકોના નિવેદનોની નોંધણી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો તેની ચર્ચા કરીશું. તો મિત્રો, બાળકોના નિવેદનો નોંધવા માટે કાર્યરીતિ, જેની અંદર કલમ 24 બાળકોના નિવેદનોની નોંધણી, જેની અંદર જોઈએ તો કલમ 24ની પેટા કલમ 1 બાળકોના નિવેદનોની નોંધણી તેમના ઘર અથવા બાળક જે જગ્યાએ સામાન્ય રીતે રહેતો હોય ત્યાં અથવા તેની મનપસંદ જગ્યાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નીચલી કક્ષાનો ન હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવશે અને શક્ય હોય ત્યાં સુધી આવી પોલીસ અધિકારી મહિલા હોવી જોઈએ. એટલે કે બાળકનું નિવેદન નોંધવામાં આવે ત્યારે તે તેના ઘરે અથવા સામાન્ય રીતે તે જે જગ્યાએ રહેતો હોય તેવી જગ્યા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નીચલી કક્ષાનો ન હોય તેવા અધિકારી, અને બને શકે ત્યાં સુધી કે આવી અધિકારી મહિલા પોલીસ હોવી જોઈએ. પેટા કલમ 2 બાળકોના નિવેદનોની નોંધણી કરતી વખતે પોલીસ અધિકારી પોલીસ યુનિફોર્મમાં હોવી જોઈશે નહીં. એટલે કે પીડિત બાળકનું નિવેદન લેવામાં આવે છે તો તે નિવેદન લેતા સમયે જે પોલીસ અધિકારી છે તે પોલીસ યુનિફોર્મમાં હોવી જોઈશે નહીં. પેટા કલમ 3 તપાસ કરતા સમયે પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે કોઈપણ સમયે બાળક આરોપી સાથે કોઈપણ રીતે સંપર્કમાં આવશે નહીં. એટલે કે જે ગુનાની તપાસ થઈ રહી છે એ સમયે પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે કોઈ પણ સમયે બાળક આરોપી, એટલે કે જે આરોપીએ આવું દુષ્કર્મ કર્યું છે તેના સંપર્કમાં કોઈ પણ રીતે આવશે નહીં. તેની તકેદારી પોલીસ અધિકારીએ રાખવાની રહેશે. પેટા કલમ 4 કોઈ પણ કારણોસર બાળકોને રાત્રિના સમયે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં રોકી શકાશે નહીં. એટલે કે ભોગ બનનાર બાળકને કોઈ પણ કારણોસર, ગમે તેવું કારણ હોય તો પણ બાળકને રાત્રિના સમયે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં રોકી શકાશે નહીં. પેટા કલમ 5 પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે જ્યાં સુધી બાળકના હિતમાં વિશેષ અદાલત દ્વારા અન્યથા નિર્દિષ્ટ કરવામાં આવે ત્યાં સુધી બાળકની ઓળખાણ જાહેર મીડિયાથી રક્ષિત કરેલ છે. હવે પેટા કલમ 5ની અંદર એવું કહેવામાં આવે છે કે પોલીસ અધિકારી એવી ખાતરી આપશે કે જ્યાં સુધી બાળકના હિતમાં વિશેષ અદાલત, એટલે કે સ્પેશિયલ કોર્ટ દ્વારા અથવા અન્યથા નિર્દિષ્ટ કરવામાં આવે નહીં ત્યાં સુધી જાહેર મીડિયાથી બાળકની ઓળખાણ છુપાવેલી રાખવી પડશે, એટલે કે રક્ષિત કરેલી રાખવી પડશે. તો મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર કલમ 24ની અંદર જે પીડિત બાળકો છે જેની સાથે દુષ્કર્મ થયું છે તે બાળકોના નિવેદન નોંધણી અંગે કલમ 24ની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે અને તેની 5 પેટા કલમો છે અને જેની અંદર અલગ અલગ બાળકોના નિવેદનોની નોંધણી કરવા માટે પોલીસ અધિકારી યુનિફોર્મમાં ન હોવી જોઈએ, તેમજ આરોપીના સંપર્કમાં ન આવે, બાળકને પોલીસ સ્ટેશન રાત્રિ રાખી નહીં શકાય અને બાળકોની ઓળખાણ મીડિયાથી રક્ષિત કરેલી હોવી જોઈએ. આ કલમ 24ની અંદર તેની જોગવાઈ કરવામાં આવેલી છે.
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.